જો તમે ઈપીએફઓના સભ્ય છો તો તમારા અને તમારા પરિવાર માટે આવી ગયા છે સારા સમાચાર। ઈપીએફઓએ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ કર્મચારી એક કંપની છોડીને બીજી કંપનીમાં જોડાય છે અને તેની વચ્ચે ફક્ત શનિવાર, રવિવાર અથવા કોઈ પણ જાહેર રજા આવી જાય છે તો તેને સર્વિસ બ્રેક ગણવામાં નહીં આવે। ઈપીએફઓએ સ્પષ્ટ કર્યું છે કે એવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જ્યાં કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારનો એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક ઇન્સ્યોરન્સ ક્લેમ એટલે કે EDLIનો ક્લેમ રિજેક્ટ કરવામાં આવ્યો હોય અથવા ફક્ત નાના તફાવતને કારણે ઓછી રકમ આપવામાં આવી હોય। હવે જો કર્મચારીની એક નોકરીના અંત અને બીજી નોકરીની શરૂઆત વચ્ચે ફક્ત વીકલી ઓફ, નેશનલ હોલિડે, ગેજેટેડ હોલિડે, સ્ટેટ હોલિડે કે પ્રતિબંધિત રજા આવતી હોય તો તેને સતત સેવા ગણવામાં આવશે। ઈપીએફઓએ એમ પણ કહ્યું છે કે નોકરી બદલતી વખતે મહત્તમ 60 દિવસનો ગેપ હોય તો પણ સર્વિસ કન્ટિન્યુ જ માનવામાં આવશે। ઈપીએફઓએ EDLI યોજના હેઠળ લઘુત્તમ ચૂકવણીમાં પણ વધારો કર્યો છે। હવે નોમિની અથવા કાનૂની વારસદારને ઓછામાં ઓછા 50,000 રૂપિયા ચૂકવવામાં આવશે ભલે કર્મચારીએ 12 મહિનાની સતત સેવા પૂર્ણ ન કરી હોય। કર્મચારીના પીએફ ખાતામાં સરેરાશ બેલેન્સ 50,000 રૂપિયાથી ઓછું હોય તો પણ આ લાભ મળશે। તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ।